સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતને કલંકિત કરે તેવી ઘટના અમરેલીથી સામે આવે છે। અમરેલીના પ્રસ્થાપિત એક સંકુલની અમુક વિદ્યાર્થીનીઓ પ્રવાસ માટે બહાર ગયેલી હતી, ત્યારે તેમના જ ડાયરેક્ટર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી પણ તેમની પાછળ પોતાની ગાડી લઈ અને આબુ ખાતે પહોંચી આવ્યા હતા। ત્યારે ત્યાં તે ફૂલ દારૂના નશામાં એ વિદ્યાર્થીનીઓ જોડે ગેરવ્યવહાર કર્યો હતો, તેમની છેડતી કરી છે તેવી અમારી પાસે એક વિગતો આવે છે। અને એવી પણ વિગત આવે છે કે જ્યારે વિદ્યાર્થીનીઓ પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે તેમની પોલીસ ફરિયાદ પણ લેવામાં નથી આવતી। ત્યારે બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે તેમના જ હોદ્દેદારો આવું વર્તન કરે છે ત્યારે ચૂપ થઈ જાય છે। ત્યારે હું આજે ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને કહેવા માંગુ છું કે આ નરાધમ ગિરીશ ભીમાણી ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે, તેમને જેલના હળિયા પાછળ મોકલી દેવામાં આવે। જો આવું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં NSUI દ્વારા ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, સરકારની સામે પણ કરવામાં આવશે અને આ ગિરીશ ભીમાણીના ઘરની સામે પણ ખૂબ જ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર જાગે અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી જ ગુજરાત NSUIની માંગણી છે।